વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ગુજરાતી રેસીપી ખાટા મગ બનાવવાના છીએ। આ મગ તમે રોટલી સાથે, રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ એટલા જ સહેલા છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક બાઉલમાં આપણે 1 કપ છાશ લઈ લેવાની છે। જો તમે દહીં લેતા હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી એ રીતે બંને મિક્સ કરીને લેવાનું। પછી આપણે તેમાં 1 લીલું મરચું એડ કરી દીધું છે। મરચું થોડું તીખું છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી દેવાનું। આદું આપણું થોડુંક છીણીને એડ કરી દઈએ। પછી આપણે તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે। ચણાનો લોટ એડ કર્યા પછી સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। તમે વિસ્કરથી પણ મિક્સ કરી શકો છો। ચણાના લોટના એક પણ ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે। એ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને આપણે થોડું ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય પછી આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલું રાઈ એડ કરી દઈએ। અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે। જો તમે લસણ ખાતા હોય તો અહીંયા તમે લસણને પેસ્ટ પણ એડ કરી શકો છો। પછી આપણે હિંગ એડ કરી દીધી છે અને હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દીધી છે। પછી આપણે છાશનું બેટર જે બનાવ્યું હતું એ એડ કરી દઈએ। હવે આપણે એ જ બાઉલમાં 1/4 કપ જેટલું પાણી લીધું છે અને એ પણ એડ કરી દેવાનું છે। હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે। એકવાર મિક્સ કરી લઈએ પછી આપણે તેમાં પહેલાં મીઠું એડ કરી દેવાનું। મીઠું એડ કરવાથી છાશ ફાટી નથી જતી। પછી તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। હવે આપણે આ છાશને 2 મિનિટ માટે ગરમ થવા દેવાની છે। એકવાર બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના। પછી આપણે તેમાં 1 કપ બાફેલા મગ એડ કરવાના છે। બાફેલા મગ એડ કર્યા પછી તેને સ્લો ફ્લેમ પર આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। છાશ તમારી ખાટી હોય તો તમે લીંબુ ન નાખો તો પણ ચાલે અને જો છાશ મોળી હોય તો તમે અડધું લીંબુ પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં છેલ્લે લીલા ધાણા એડ કરી દઈએ। તો આપણા મગ ખૂબ સરસ એવા તૈયાર થઈ ગયા છે અને આ મગ આ રીતે થોડા પાણીવાળા હોય તો જ ખાવાની મજા આવે છે। આ મગ તમે રાઈસ સાથે ખાઓ અને રોટલી સાથે પણ ખાઈ શકો છો। લીલા ધાણાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આ મગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ ખાટા હોય એટલે ખાવાની મજા આવે। હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણા મગ પણ તૈયાર થઈ ગયા છે અને ઉકળી પણ ગયા છે। તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। તો પ્રોટીનથી ભરપૂર એવા ખાટા મગ આપણા તૈયાર થઈ ગયા છે। આપણે તેને પ્લેન રાઈસ સાથે સર્વ કર્યા છે। તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો। ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દીધા। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને હા, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આ રેસીપી તમને કેવી લાગી।